ધાનેરા તાલુકાના જીવાણા ગામે શનિવારના રોજ તુલસી વિવાહ મહોત્સવમાં તુલસી વિવાહ યોજવામાં આવ્યો હતો, જેમાં માલોત્રા ગામેથી જાન આવી હતી અને થાવર ગામેથી મામેરું આવતા થાવર ગામના લોકો દ્વારા 21,51,000નું મામેરું ભરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ માણવા માટે સમગ્ર ધાનેરા તાલુકામાંથી તેમજ આજુબાજુના તાલુકામાંથી જીવાણા ગામે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા ગામની જગ્યા પણ નાની પડવા લાગી હતી અને તમામે ભોજન પ્રસાદ પણ લીધો હતો। જીવાણા ખાતે જીવાણા મઠના મઠાધીશ પરમ પૂજ્ય મહંત શ્રી 1008 રત્નગીરીજી ગુરુ ધનગીરીજી મહારાજના સાનિધ્યમાં તુલસી વિવાહ મહોત્સવનો શુક્રવારથી શરૂઆત કરવામાં આવી હતી, જેને લઈને શનિવારે તુલસી વિવાહ રાખવામાં આવ્યો હોવાથી માલોત્રા ગામેથી જાન જીવાણા ગામે આવી હતી અને હજારો લોકોની વચ્ચે તુલસી વિવાહ કરવામાં આવ્યા હતા। ત્યારે આ તુલસી વિવાહમાં થાવર ગામના ચૌધરી સમાજના લોકો દ્વારા મામેરું લાવ્યા હતા અને 21.51 લાખનું મામેરું ભરવામાં આવ્યું હતું। આ તુલસી વિવાહ મહોત્સવ માણવા માટે ધાનેરા તાલુકા સિવાય ડીસા, દાંતીવાડા, થરાદ, લાખણી તેમજ રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતા જાણે જીવાણા ગામની જગ્યા પણ નાની પડતી હોય તેવું જોવા મળ્યું હતું। આ કાર્યક્રમમાં સૌથી વધુ બહેનો જોવા મળી હતી અને બહેનોએ તુલસી વિવાહમાં લગ્ન ગીતોની પણ રમઝટ બોલાવી હતી। ત્યારે બીજી તરફ મોટા મોટા સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાજસ્થાન વડગામ મઠના પરમ પૂજ્ય 1008 શ્રી લહેર ભારતીજી મહારાજ, નેનાવા મઠના પરમ પૂજ્ય 1008 શ્રી શિવપુરીજી મહારાજ સહિત અનેક સંતો મહંતો હાજર રહ્યા હતા, લોકોને આશીર્વાદ આપ્યા હતા। આશીર્વાદ આપતા શ્રી લહેર ભારતીજી મહારાજે જણાવ્યું હતું કે જીવાણા ગામની ધન્ય ધરા ઉપર આટલો મોટો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા પંડાલ પણ નાનો પડી રહ્યો છે। તે અહીં જીવાણા મઠના મહંત શ્રી રત્નગીરીજી મહારાજ પ્રત્યે લોકોનો પ્રેમ જોવા મળી રહ્યો હતો અને તમામ આવનાર લોકોને જણાવ્યું હતું કે આ તુલસી વિવાહ આ પ્રસંગે એક નિયમ લેતા જજો કે ક્યારેય વ્યસન કરીશ નહીં અને પોતાના પરિવારને વ્યસનથી દૂર રાખીશ। આટલો સંકલ્પ આજે ખાસ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જીવાણાના મહંત શ્રી 1008 રત્નગીરીજી મહારાજની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં પ્રથમ દિવસનું ભોજન હડતા ગામના સ્વર્ગીય લહુબેન ઉકાભાઈ ઓડ પરિવાર તથા બીજા દિવસે ભોજન માલોત્રા ગામના સ્વર્ગીય દોલાભાઈ ઉકાભાઈ ગાબડાના પરિવાર દ્વારા આપવામાં આવ્યું હતું।